આજે મેં લીધો છે ફાઇનલી મારો ખુદનો આઈફોન અને મારી બેનને એ લોકો લઈને આવી ગયા છે. ખુશ છો તમારો ન્યુ આઈફોન? ફાઇનલી આઈ એમ બાઇંગ કયો લીધો ઈ તો કહી દો હવે. આઈફોન 15. અને તમને કેવો લાગ્યો? બહુ જ સરસ. સો હે ગાઈઝ, વેલકમ બેક વિથ આજે બ્લોગ. આજે અમે બપોરે બ્લોગ ચાલુ કરી છે કારણ કે આજે એક ખુશખબરી છે. શું ખુશખબરી? આઈફોન. યસ, માય સિસ્ટર બાઇંગ ન્યુ આઈફોન. તમે જોઈ શકો છો. તો ચાલો આપણા બેન હવે અનબોક્સિંગ કરશે. લેટ્સ ગો. અહીંયા તો જો બેન. તો તમે જોઈ ફાઇનલી બહુ પૈસા કાઢ્યા બાદ અમે આઈફોન ખુશ છો તમારો ન્યુ આઈફોન? ફાઇનલી આઈ એમ બાઇંગ કયો લીધો ઈ તો કહી દો હવે. આઈફોન 15. અને તમને કેવો લાગ્યો? બહુ જ સરસ. સારું, ચાલો અત્યારે ફોટોશૂટ ચાલે છે આઈફોનનો. હાલો તો ઈ ખુશખબરીમાં રાત્રે કંઈક જમવાનું યુનિક બનાવી દો. ટેસ્ટી ટેસ્ટી મસ્ત વાનગીઓ બનાવશે. યસ, તમારે જ બનાવવાની થશે. ખુલે છે આ રહ્યો આપણે રાધુબેનનો આઈફોન. ચમચમાક ધમાકી. પાર્ટી તો બને હો ભાઈ આમાં. આઈફોન જરીક લઈ આવવાળાને થોડો ધન્યવાદ કરી દો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. તમારે આજે એક એન્ડ્રોઇડ ડેવલપરમાં ફોન આવ્યો છે. તો ગાઈઝ અત્યારે આપણે જાય છીએ બહારે થોડીક શોપિંગ કરવા માટે, થોડા કપડાં લેવા માટે. આપણા બેનને કાંઈક લેવું છે. બોલી દે. આપણે કપડાં લેવા જવાના છીએ આજે પાછા. ઘણો ખર્ચો કરી લીધો હજી જવાના નથી તમે બેન. ખર્ચા ભેગો ખર્ચા એમાં શું થઈ ગયો? પૈસા હે અમારે પાસે. તો અત્યારે આપણે કરી છે આઈફોન થી શૂટ. તો તમને કેવી ક્વોલિટી લાગી જણાવજો બ્લોગમાં. યસ ગાઈઝ. યસ, ફાઇનલ હવે આપણે આઈફોન નો લોક શૂટ કરીશું. તો અત્યારે અમે આપણી બની ગઈ છે સૂકી ભાજી અને આજે મસ્ત જમવાનું બની ગયું છે ને હવે જમી લઈએ. યસ ગાઈઝ. સો આજે છે બ્લોગનો ડે 2 અને આજે હું મસ્ત સવારમાં નાસ્તો કરીને બ્લોગ શૂટ કરું છું અને આજે હું બ્લોગ શૂટ કરું છું આઈફોનમાંથી. અને મસ્ત આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે મસ્ત બેસી ગયા છે અને ઘરનું કામ પણ કરવાનું છે. તમે જોઈ શકો છો. તો આપણે કામ કરી નાખીએ અને પછી પાછા મળીએ. તો અત્યારે વાગી ગયા છે સવારના 11 અને હું તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગઈ હતી અને અત્યારે ઋષિ પણ આવી ગઈ છે. હે ગાઈઝ, અત્યારે આપણે સવારના 11 આવી ગયા છે. 10 સાડા 10 ઉઠી હતી ને અત્યારે નાઈ નીકળું છું. તો નાસ્તો કરી લઈએ. યસ, તમે આટલા લેટ ઉઠે તો બહુ જ લેટ ઉઠી હતી અને હું એક છું જે સવારમાં 8 વાગ્યામાં ઉઠીને મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગઈ પણ હતી. ગાઈઝ, સપના મોટા હોય તો શું પડે, શું કરી? સપના તો પૂરા થવા જોઈએ ને આપણા. તો રાતે વહેલા સુઈ જતા હોય તો રાત્રે 2 વાગે હું શું ગાઈઝ, રિયાલિટી ગાઈઝ. રાત્રે 2 વાગે શું અને સવારે 11 વાગે ઉઠું. મારું આખું નાઇટ રૂટીન તમે તમારું કમેન્ટમાં જણાવજો કેટલા વાગે શું હશે. કારણ કે આપણે બહુ જ લેટ સુતે અને હું રાત્રે 10:30 11 વાગે સુઈ ગઈ હોય અને એ રાતે સુવે 2 વાગે. મારે બધું એડિટિંગ કરવાનું હોય, અપલોડિંગ કરવાનું હોય, બધું કામ તો મારે કરવાનું હોય. આ બેન તો ખાલી મોઢા બળકાવ્યા રાખે. મારે બધું મૂકવાનું હોય, કરવાનું તો વાર તો લાગે ને મારા. પછી બીજું કઈ ના, હવે અમારે રેડી થવું છે. અમે થવા દઈએ બસ. હવે 11:30 રેડી થશે. તારે હવે એને કઈ જવાનું નથી તોય તે. 11:30 એટલે માણસનો દિવસ ઉગે. પછી આપણે એમાં કામ કરવાનું. મારો દિવસ 11 વાગે ઉગે છે અને ઉગતો રહેશે અને ઉગતો તો રહેવો જોઈએ બસ. તારી બેન આવી પાછળ. ઋષિ એક જ વસ્તુ એવી કે જેનાથી બી જાય અને એની બેન આખો દે ને આગળ પાછળ જ મંડરાતી રહેતી આપણે હોય. રાખ્યું મીના. આપણું પેટ છે આપણા ઘરનું મીના. અને તમે ક્યાંથી મીના આવ્યા? કેવી લાગી જરા કમેન્ટમાં જણાવજો. મીના અરે મારે ભળે નહીં 36 નો મીના આવી. સો આજે આપણે બપોરે આઈ થિંક અમે જો ફ્રી થાશું તો અમે આજે બટેકાની વેફર પાડવાના છીએ. ફ્રી થાશું નહીં, પાડવાની જ છે. આપણા મમ્મી શ્રી ના પાડી દેશે. કામ તો કરાવશે જ તે, ભેગું નહીં થાય નકર.
એકલા માણસો કરવું જોઈએ નહીં કઈ થોડા નાના છે એવું તમે બરાબર મોટા થઈ ગયા છે વહુ. એકલા 500 બટેટાની વેફર એટલાથી કઈ કામ ન થાય બે હાથે બધું થાય ત્રણ પણ હાથે એને કામ. ઋષિને બેસવા ન દેવું. એને ઋષિ સુઈ જાય, ઋષિ આરામ કરે, એ પોસાતું નથી મારા ઘરમાં. તો આનો મને ઈલાજ કેજો જરા કમેન્ટમાં. પણ સવારમાં 11:30 ઉઠું, બધું કામ હું કરતો, પછી વેફર એની પાસે અમારે કરાવવી પડે ને. ઘર ભેગી ના થઈ જાવ. હાલો ઘર ભેગી ના નીકળ. તો અત્યારે બની ગયા છે આપણે ઢોકળા અને મસ્ત બની ગયા છે, જોઈ શકો છો. તો હવે આપણે ખાઈ લઈએ ઢોકળા. અત્યારે મારા મમ્મી લોકો લઈને આવી ગયા છે શેરડીનો રસ. તો હવે આપણે કાઢી અને પીએ શેરડીનો રસ. એ બેસી ગયા છે બટેકાની વેફર ધોવા. યસ, આપણે છાલ ઉતારી તમે જોઈ શકો છો. અને આપડા બેન મને પણ બેસાડી દીધા ને એકલીને કરવાની હતી છતાં ના હો, તારે એકલીને જ કરવાનું હતું બધું. બહુ જ કામ કરું. ઋષિ કઈ કામ જ ન કરે, આખા દી સૂતી જ હોય. હે 11 વાગે તો હાલો ઉઠીએ. હાચે કે આજથી બંધ કરીશ ને. અરે ના, હું શું કામ કરું? હા એમ સરખું કરજો હો બેન. હા હો, તાર જેમ બેઠી તો નથી, નું કામ તો કરવું ને કાંઈક તો. તો અત્યારે આપણા ઘરે આવી ગયા છે બર્ગર અને મારા મોટા બેન બર્ગર લઈ આવ્યા છે. તો હવે અમે બર્ગર પાર્ટી કરવાના છે આખું ઘર. અને આપણા નાના બેન કામ કરી કરીને હાલત યસ, મારી પાસે જ બધું કામ કરે, ખુદ તો ઉઠી બટેટાની રહી જાય. વેફર બહુ મેં પાડી હતી, નાની બેન ની હાલત ખરાબ થઈ ગઈ છે એમાં. બર્ગર હું લાવી છું. તો હવે બર્ગર ખાઈ લે. આખા મમ્મી ને પેલા ચખાડી બર્ગર. તમને ભાવે છે બર્ગર? કામ માર મમ્મી કઈ નતું કર્યું. મારી મમ્મી કામ ઓછું કર્યું એટલે આને મમ્મી અડધો ભાગ જ દેવાનો બર્ગર. તો અત્યારે હવે અમે મસ્ત રાતે ડિનર કરીને મસ્ત અત્યારે બેસી ગયા છીએ. અને ઋષિ કરે છે પોતા. ઋષિ પોતા કરે તો છે. ડિનર માં મારે બટેટાનું શાક ખવડાવ્યું અને બેને ખીચડી ખવડાવી. આઈફોન લઈ લીધો પણ આપણને પાર્ટી કઈ મળી નથી હજી. એક બાર જાય તો હું તને પાર્ટી આપું ને. મુરગી રેટ ખવડાવીશ, બીજું કઈ નથી ખવડાવ્યું. એમાં બેન ડિનર ઉપર આવી જાય. હા ભાઈ, અમે રાતે વાળું પાણી કરી લીધા. રાતનું વારું કેવાય. હા, અમે વાળું પાણી કરી લીધા. વારું પાણી કર્યું બસ. શું? તો ત્યાં જો પોતા કરી, કારણ કે આ બેન કઈ કામ નથી કરાવતા મને. હું કહું ને તો બધું મારે જાતે કામ કરવું પડે અને બસ બધું કામ કર્યા રાખે. અને બસ જો હાલત જો તમને થાશો છે ઋષિ તો આ માથું નથી ભરવતી. તો અમે એમનેમ જ છે. અમે શું કર્યું, અમારે માથું એમનેમ જ છે ન્યા. એને બટેટાની વેફર ઓછી પાડી પાછી, મેં વધુ હા પાડી. હા, એ તો આપણે વ્લોગ બનાવ્યો નતો, નકર ભૂલી આપણે ગયા, guys. નકર હું કેત તમને કે મારી અડધી કલાક બેઠી હતી, ઓલી અડધી કલાક અગાઉ હુકવતી હતી કે બટેટા વેફરનો ભરાઈ ગયો હતો. આ બેન હજી બેન આઈને જ કરી. બેન ઢીલા જ છે પહેલેથી. પછી મેં ફટાફટ બટેટા વેફર પાડી. રસોઈ કોને બનાવી એ કહી દે, પેલે કરી તો કહી પછી દે. રસોઈ બનાવી, એમાં હું થાકી ગઈ. હા, રસોઈમાં શું બનાવ્યું તા કે તો બટેકામાં નાખ્યું હતું શું? બટેટાનું શાક ને અમારા મોટા બેન બર્ગર લઈ આવ્યા હતા પણ તોય ખાઈ લીધું કે ખાઈ તો મેં લીધું જ. શાક ખીચડી અને બર્ગર પણ. રોટલી આપણને ફાવે નહીં અને દૂધ પણ ફાવે નહીં. છાશ લસ્સી ખટક. તમે કયો ને કે તમે પાર્ટી આપી, આઈફોન લીધો કે નહીં? ખુદ કે બાર માર ભેગી આવે ને કઈ તો ફ્રી નથી અને હવે એમ કે પાર્ટી નથી આપતી. આ બેને આઈફોન તમને એમ થતો છે ઋષિ આટલું બધું શું આઈફોન ની પાર્ટી માંગતી છે. તો હું કઈક નાની વસ્તુ મોટી ગમે એવું એક હા કે પેન્સિલ લઉં ને કોઈ pencil લઉં ને તોય બધાને પાર્ટી આપું. હું આ આપ બેન તો આઈફોન શું આપું એટલે ઘણું આપું. સોડા આપું, કોઈ પાણીપુરી ખવડાવું, વડાપાવ ખવડાવું. આ બધું પાર્ટી છે એક રીતની. તો તમારે આવું છે કે કઈક પાર્ટી આપું સીધાબેન. હાલ જો અમે ઘરમાં કામ કરી, કેટલું કામ. કોલેજ નું તો સાવ ભૂલી જ જવાનું. અસાઇનમેન્ટ લખતી નથી. મેડમ ની હા હો પેલા રાખી અને અમે રોઈ નાયલા આવી. અમારે નથી આવડતું, અમારે નથી ભણવું એમ કરી નાયલા. કઈ નથી કરતા અસાઇનમેન્ટ તો. જોઈએ હવે આપણે હમણાં વેકેશન પડવાનું છે. વેકેશન પછી એક્ઝામ છે અને વેકેશન આપણે યાર ફરવા જાશું, મસ્ત મોજ મસ્તી કરશું. અને હવે આગળ આપણા બેન કેસે તો અમે ચાલ પોતા કરીએ. યસ, મસ્ત અત્યારે પોતા કરી રહી છે મસ્ત રીતે જ કરીને અને આપણે મસ્ત આરામ કરી છીએ.
અને જોઈએ આજે આજનો વ્લોગ તમને ગમશે જ, કારણ કે યસ આઈફોનમાં અમે વ્લોગ શૂટ કર્યો હતો. અને આપણા ઋષિતાબેન હવે કઈ કહેવા માંગો છો? થોડીક આઈફોન ની પણ ઇટ્સ ઓકે. તો તમે જરા ક્વોલિટી ચેક કરીને અમને કહેજો કે આઈફોન ની ક્વોલિટી કેવીક લાગે છે. અને હવે જોઈ શકો છો આપણા બેન ની હાલત થોડી બહુ ખરાબ થઈ ગઈ છે, અને થોડીક આપણે પણ એની ખરાબ કરી નાખી છે હાલત. તો ત્યાં રાત થઈ ગઈ છે, મસ્ત જમી લીધું છે, કામ બધું થઈ ગયું છે, અને હવે આપણે વ્લોગ એડિટ કરશે, કારણ કે આ બેન તો ખાલી આપણે તો આરામ કરશું, મસ્ત સુઈ જશું. કામ કોણ હું કરીશ? કામ તો મેં તમારું કોણ ને કહું, તારે તારું કામ કરવાનું. ચલો ગાઈસ, તો તમે કહેજો અમારો આઈફોન કેવો લાગ્યો, મસ્ત લાગ્યો, નો લાગ્યો, સારો નો લાગ્યો તો પણ અમારે લેવાનો હતો, તમે લઈ તો લીધો. સો ધેટ્સ ઇટ. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બાય.